સારસ ક્રેનની જે 2015માં 500ની આસપાસ જે સંખ્યા હતી, જે વધીને 2025માં આ સૌના સાથ સહકારથી 1400ની આસપાસ થઈ છે. અને અહીંયા આગળ જે વેટલેન્ડ વિસ્તાર છે તેમાં આજુબાજુના ઘણા ટુરિસ્ટો પણ અહીંયા આગળ આવીને પક્ષીઓનો નિહાળતા હોય છે. हमने कल देखा था इंस्टाग्राम पे, तो हम सिर्फ यहाँ पे व्यू करने के लिए आए थे बर्ड्स के लिए, और वो अच्छा है, बहुत पीस है. એમાંથી એક સ્પીસીસ જેમ કે સારસ, તો સારસ બર્ડ એક ઉત્તર પ્રદેશ સિવાય ગુજરાતમાં એકમાત્ર ખેડા જિલ્લામાં જોવા મળતું સ્પીસીસ છે, જેના ઉપર સંરક્ષણ ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓ પણ ચાલી રહી છે આ પ્રોજેક્ટ માટે, અને પર્યટન સ્થળ તરીકે પર્યટનને સારું વિકસાવવામાં આવ્યું છે. એમાં સારસનું પોપ્યુલેશન મોનિટરિંગ, એના માળાનું રક્ષણ, પછી જે સ્કૂલના શાળાના વિદ્યાર્થીઓ છે એમના અવેરનેસ પ્રોગ્રામ, સ્થાનિક લોકો સાથે અવેરનેસ પ્રોગ્રામ્સ, એવી અલગ અલગ પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ. ત્યાંના લોકો કેવી રીતે અલ્ટરનેટિવ લાઇવલીહુડ જનરેટ કરી શકે એના માટે અમે યુથને નેચર ગાઈડ ટ્રેનિંગ પણ છેલ્લા 4 વર્ષથી આપીએ છીએ, અને એમાં અમારી સાથે 40+ ગામડાના 90 જેટલા વોલેન્ટિયર્સ અમારી સાથે જોડાયેલા છે.